લગતા અને ટોયને લગતા વિડીયો જોવા માંગતા હો તો ખાસ કરીને આપણી આ ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો। અને મિત્રો વિડીયોની શરૂઆત કરતા પહેલા જ તમને જણાવી દઉં કે મિત્રો આ વિડીયોને હજી સુધી લાઇક ના કર્યો તો ફટાફટ લાઇક કરી દો અને વિડીયોની જે લાઇક છે તેને 1000 સુધી પહોંચાડી દો, જેથી કરીને આવા ધમાકેદાર અમે વિડીયો લાવતા રહીએ। તો મિત્રો તમે જોઈ શકો છો કે આ છે એક કન્ટેનરનું મોડલ અને મિત્રો આ જે મોડલ છે એ વિરાત્રા મિનિએચર ટ્રોય કંપની દ્વારા બનાવવામાં આવ્યું છે અને મિત્રો આ કંપની છે રાજકોટ જેતપુરની અંદર આવેલી છે। જો મિત્રો તમારે પણ આવા કન્ટેનર મોડલ જોઈતા હોય તો મિત્રો તમે કોન્ટેક્ટ નંબર હું તમને આપી દઈશ કોમેન્ટની અંદર, ત્યાંથી મિત્રો તમે મંગાવી શકો છો। મિત્રો રાજકોટ આવા પ્રકારના મોડલ મળી જશે જે મિત્રો દેખાવમાં બિલકુલ રિયલ ટાઈપના જ કન્ટેનર જેવા અને બીજા તમને ઘણા બધા ઓઇલના ટેન્કર કે પછી બીજા બધા ટ્રક્સ, મિની મોડલ, મિનિએચર દરેક પ્રકારના મોડલ આપણા બીજલભાઈ છે તમને બનાવી આપશે। તો મિત્રો તમે વિડીયોમાં જે જોઈ શકો છો કે આ કન્ટેનર છે એકદમ રિયલિસ્ટિક લુક જેવું દેખાય છે અને તેના ટાયર બીજું બધી જ વસ્તુ એકદમ રિયલ વસ્તુ જેવી બનાવવામાં આવી છે। અને કોઈ વ્યક્તિ પ્રથમ નજરે જોતા તો એવું ના લાગે કે આ કોઈ રમકડું હશે કે પછી આ બધા ટોય હશે, ઠીક છે। ઘણા બધા લોકો મિત્રો આને ટ્રાન્સપોર્ટ વાળા ને બધા લોકો આપણા જોડેથી ખરીદી અને મિત્રો તેમના ઓફિસ હોય તેની અંદર શોપીસમાં રાખવા માટે પણ લઈ જાય છે। તો ઘણા બધા ટોય રિવ્યુની ચેનલો વાળા આપણી જોડેથી આ પ્રકારના રમકડા ખરીદે છે અને તેમની યુટ્યુબ ઉપર ચેનલ ઉપર વિડીયો બનાવી અને મિલિયન્સ ઓફ વ્યૂઝ ગેઇન કરતા હોય છે અને ઘણા બધા બાળકો પણ આપણી જોડેથી ઓર્ડર કરે છે ને મિત્રો આપણા જે આ ટોયસ છે વિરાત્રા મિનિએચરના એ ફોરેનની અંદર પણ મોકલાવવામાં આવે છે અને મિત્રો જો તમારે આ જોઈતા હોય તો એકદમ સસ્તા ભાવમાં તમને મળી જશે। આમ જોવા જઈએ તો અમારી જેટલી મહેનત છે એનાથી પણ અમે ઓછી પ્રાઇસ લઈએ છીએ। તો મિત્રો તમને આ વિડીયોની અંદર જે તમે કન્ટેનર જોઈ રહ્યા છો તે કેવું લાગી રહ્યું છે? તો મિત્રો આ કન્ટેનરનો ખાસ ઉપયોગ તો એ વાહનોની એક જગ્યાએથી બીજી જગ્યાએ મતલબ અવર જવર માટે કરવામાં આવતો હોય છે। જેમ કે નવી ગાડીઓ હોય તેને મતલબ કંપનીથી લઈ અને શોરૂમ સુધી ટ્રાન્સફર કરવા માટે મિત્રો આ કન્ટેનરનો ઉપયોગ કરવામાં આવે છે। તો નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું ફરી એકવાર આજના વિડીયોની અંદર। તો મિત્રો આજે આપણે વાત કરવાના છીએ INS વિક્રાંત વિશે। તો મિત્રો INS વિક્રાંત છે એક સૌથી મોટું જહાજ છે અને મિત્રો INS વિક્રાંત છે તેની વિગતવાર ડિટેલમાં માહિતી મેળવીએ। તો મિત્રો INS વિક્રાંતને સ્વદેશી વિમાન વાહક IAC-1 તરીકે પણ ઓળખવામાં આવે છે। આ જહાજનું નિર્માણ કેરળના કોચીમાં કોચીન શિપયાર્ડ દ્વારા કરવામાં આવ્યું હતું અને INS વિક્રાંત 262 મીટર લાંબુ અને 62 મીટર પહોળું છે અને તેની ઊંચાઈ 59 મીટર છે। INS વિક્રાંતનું વજન લગભગ 40,000 ટન જેટલું છે અને INS વિક્રાંતની ડિઝાઇન પર કામ વર્ષ 1999ની અંદર શરૂ થયું હતું અને તેનો પાયો ફેબ્રુઆરી 2009ની અંદર નંખાયો હતો। તેની અંદર 2300 થી વધુ કમ્પાર્ટમેન્ટ છે અને લગભગ 1700 લોકોના ક્રૂ માટે રચાયેલ છે। આ ઉપરાંત મહિલા અધિકારીઓ માટે વિશિષ્ટ કેબિનનો સમાવેશ થાય છે અને INS વિક્રાંતની મહત્તમ ઝડપ 28 નોટ છે, એટલે કે લગભગ 51 કિલોમીટર પ્રતિ કલાક છે। તેમની સામાન્ય ઝડપ 18 નોટ છે, એટલે કે 33 કિલોમીટર પ્રતિ કલાક છે તથા 18 નોટ્સની ઝડપે 7500 નોટ્સની સહનશક્તિ ધરાવે છે અને આ એરક્રાફ્ટ કેરિયરની વિમાનો લઈ જવાની ક્ષમતા અને તેમાં લાગેલા હથિયારો તેને દુનિયાના ખતરનાક યુદ્ધ જહાજોની અંદર સામેલ કરે છે। ભારતની નેવીના જણાવ્યા અનુસાર આ યુદ્ધ જહાજ એકવારની અંદર 30 એરક્રાફ્ટ લઈ જઈ શકે છે અને તેની અંદર MiG-29 કે ફાઇટર જેટની સાથે કોમોવ 31 અર્લી વોર્નિંગ હેલિકોપ્ટર, MH-60R મલ્ટી રોલ હેલિકોપ્ટર અને HAL દ્વારા નિર્મિત એડવાન્સ લાઇટ હેલિકોપ્ટર પણ સામેલ છે। આ ઉપરાંત તેની માટે ભારતની અંદર નિર્મિત લાઇટ કોમ્બેટ એરક્રાફ્ટ LCA તેજસ પર પણ આ કેરિયર પરથી સરળતાથી ઉડાન ભરી શકે છે અને આ જહાજની અંદર વિમાનની કામગીરીને નિયંત્રિત કરવા માટે રનવે અને શોર્ટ ટ્રેક ઓફ એરેસ્ટ રિકવરી સિસ્ટમ પણ ઉપલબ્ધ છે અને તેનું આદર્શ વાક્ય જયમાં સમ યુદ્ધી સ્પર્ધા છે, એટલે કે મારી સામે લડનારાઓને હું ડરાવીશ। અને મિત્રો તેની સૌથી મોટું જટિલ યુદ્ધ જહાજ છે અને જેને ભારતની અંદર પ્રથમ વખત ડિઝાઇન અને નિર્માણ કરવામાં આવ્યું છે। આ સાથે ભારત હવે એવા દેશોની અંદર સમૂહમાં સામેલ થયો છે કે જે સ્વદેશી રીતે આવા વિમાન વાહક જહાજોની રચના, નિર્માણ અને સંકલન કરવાની ક્ષમતા ધરાવે છે। આગળ વાત કરીએ અમેરિકા, બ્રિટન, રશિયા, જાપાન, ઇટાલી અને ફ્રાન્સ જેવા દેશોની અંદર આવી ક્ષમતાઓ છે અને વિમાન વાહક જહાજ એક યુદ્ધ જહાજ છે જેની પ્રાથમિક કામગીરી વિમાનોને તૈનાત કરવાની અને ઉતારવાની છે। INS વિક્રાંત
નામ ભારતના પ્રથમ વિમાનવાહક જહાજ INS વિક્રાંતના નામ પરથી રાખવામાં આવ્યું હતું ને જે બ્રિટન પાસેથી ખરીદવામાં આવ્યું છે તથા તે વર્ષ 1997 ની અંદર નિવૃત્ત થયું હતું. આગળ વાત કરીએ 1000 MSME સહિત 5500 જેટલી ભારતીય કંપનીઓને આ યુદ્ધ જહાજના નિર્માણ માટે સેવાઓ પૂરી પાડી છે તથા અસંખ્ય લોકોને સીધી રોજગારી પણ મળી છે. મિત્રો INS વિક્રાંત છે 100 ટેક ઓફ બટ અરેસ્ટેડ રિકવરી મિકેનિઝમ સ્ટોબાર પર કામ કરે છે અને તે 4 જનરલ ઇલેક્ટ્રિક ગેસ ટર્બાઇન દ્વારા સંચાલિત છે. આગળ વાત કરીએ INS વિક્રાંતનું મહત્વ તો મિત્રો INS વિક્રાંત હિન્દ મહાસાગર ક્ષેત્રની અંદર યુદ્ધ અને દરિયાઈ નિયંત્રણ ક્ષમતાઓને મજબૂત બનાવે છે અને નૌકાદળની અંદર તેના સમાવેશ સાથે આ એરક્રાફ્ટ કેરિયર ભારતીય નૌકાદળને એક મુખ્ય મેરીટાઈમ મિલિટરી ફોર્સ અથવા બ્લુ સ્ટાર ફોર્સ તરીકે સ્થાપિત કરશે જે દૂરના દરિયાની અંદર તેની શક્તિ દર્શાવવાની ક્ષમતા દર્શાવે છે અને તે ખાસ કરીને હિન્દ મહાસાગરની અંદર ક્ષેત્રમાં શુદ્ધ સુરક્ષા પ્રદાન નેટ સિક્યુરિટી પ્રોવાઇડર તરીકે ભારતના ઉદ્ભવના દ્રષ્ટિકોણથી મહત્વપૂર્ણ છે જો તેની સાથે મુકાબલો ચીન સાથે છે. આગળ વાત કરીએ તે વાયુસેનાની શક્તિને લાંબી શ્રેણી સાથે રજૂ કરીને એક અચૂક લશ્કરી સાધન તરીકે પણ કામ કરશે જેમ કે મિત્રો હવાઈ અવરોધ સપાટી યુદ્ધ આક્રમક અને રક્ષણાત્મક કાઉન્ટર એરિયલ એન્ટી સબમરીન યુદ્ધ અને હવાઈ હુમલાની પ્રારંભિક ચેતવણી સહિત વગેરે બાબતોનું ધ્યાન રાખે છે. આગળ વાત કરીએ વિશ્વના મુખ્ય વિમાનવાહક જહાજ વિશેની તો મિત્રો અહીંયા વિમાનવાહક જહાજોના નામ આપેલા છે જેમ કે અમેરિકાનું છે USS ગ્રેલેડ R4 ક્લાસ, ચીનનું છે ફુઝિયાન, યુનાઇટેડ કિંગડમનું છે ક્વીન એલિઝાબેથ ક્લાસ, રશિયાનું છે એડમિરલ કુઝેન્ટોવ, ફ્રાન્સનું છે ચાર્લેસ ડી ગૌલે, ઇટાલીનું છે કાબર. આગળ વાત કરીએ ટ્યુઝડે ક્વેશ્ચનની તો મિત્રો સંયુક્ત રાષ્ટ્ર દ્વારા રશિયન ભાષા દિવસ તરીકે કયા દિવસની ઉજવણી કરવામાં આવે છે તો બી એનો સાચો જવાબ આવશે 6 જૂન. આગળ વાત કરીએ તાજેતરની અંદર રાજદ્રોહ સમાચારની અંદર રહ્યું હતું આ રાજદ્રોહ અંગેના ગુનાની જોગવાઈ IPC ની કઈ કલમની અંદર કરવામાં આવી છે તો ડી 124. ત્રીજું છે કે તાજેતરની અંદર ભારતીય નૌસેનાએ INS વિક્રાંત પર નીચેનામાંથી કયું હેલિકોપ્ટર પ્રથમવાર લેન્ડ કર્યું હતું તો એનો સાચો જવાબ આવશે ડી MH-60 રોમિયો સીવોક. તાજેતરની અંદર સમાચારમાં રહી MH-60 સીવોક હેલિકોપ્ટરના સંદર્ભમાં નીચેનામાંથી કયા વિધાન સાચા છે એનો સાચો જવાબ આવશે બી ફક્ત 1 અને 2 તો મલ્ટી મિશન અથવા તો મલ્ટી રોલ નેવલ હેલિકોપ્ટર અને અમેરિકાની લોકહીડ માર્ટિન નામની કંપની દ્વારા તેનું નિર્માણ કરવામાં આવ્યું હતું. આગળ વાત કરીએ 5મું તો ભારતનું પ્રથમ સ્વદેશી વિમાનવાહક જહાજ INS વિક્રાંતનું આદર્શ વાક્ય શું છે તો એ જયમાં સમ યુદ્ધ સ્પર્ધા. આગળ છે 7 જૂન 2023 બુધવારનું કરંટ અફેર તો દિવસ મહિમાની વાત કરવામાં આવે તો 7 જૂનને વિશ્વ અન્ન સુરક્ષા દિવસ તરીકે ઉજવવામાં આવે છે અને સમગ્ર વિશ્વની અંદર દર વર્ષે 7 જૂનના રોજ વિશ્વ અન્ન સુરક્ષા દિવસની ઉજવણી કરવામાં આવે છે અને આ દિવસની ઉજવણીનો ઉદ્દેશ વિશ્વની અંદર ફૂડ કટોકટી અંગે જાગૃતિ ફેલાવવાનો છે જેની અન્નજન્ય રોગોને કારણે થતા મોતને ઘટાડી શકાય છે અને 7 જૂન 2019ના રોજ પ્રથમ વિશ્વ અન્ન સુરક્ષા દિવસની ઉજવણી કરવામાં આવી હતી અને વર્ષ 2019માં જીનીવા કોન્ફરન્સ અને આદિસ અબાબા કોન્ફરન્સ દ્વારા ખાદ્ય સુરક્ષા ભવિષ્ય પર કરવામાં આવેલ આહ્વાનને મજબૂત કરવા માટે આ દિવસની ઉજવણી કરવામાં આવે છે. આગળ વાત કરીએ વર્ષ 2023ના ભિન્ન અને સુરક્ષા દિવસની થીમ ફૂડ સ્ટાન્ડર્ડ સેવ લીવ્સ છે. વિશ્વ અન્ન સુરક્ષા દિવસ 7 જૂનના રોજ ઉજવાય છે અને વિશ્વ અન્ન દિવસ વર્લ્ડ ફૂડ ડે તરીકે ઉજવણી 16 ઓક્ટોબરના રોજ કરવામાં આવી હતી અને આદિસ અબાબા કોન્ફરન્સ દ્વારા સુરક્ષા પર પ્રથમ આંતરરાષ્ટ્રીય પરિષદ હતી અને પરિષદની અંદર ટકાઉ વિકાસ લક્ષ્યો સુધી પહોંચી શકવા માટે પ્રાથમિકતાઓની ચર્ચા કરવામાં આવી હતી અને પોષણ પર સંયુક્ત રાષ્ટ્રના દાયકાની ક્રિયાને પણ સમર્થન આપ્યું હતું. આગળ વાત કરીએ ભારતની પ્રથમ લિથિયમ આયન સેલ મેન્યુફેક્ચરિંગ ગીગા ફેક્ટરી ગુજરાતની અંદર સ્થાપવામાં આવશે અને 2 જૂન 2023ના રોજ ભારતીય માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ ગાંધીનગરમાં ગુજરાત સરકાર અને ટાટા ગ્રુપ વચ્ચે એક MOU કરવામાં આવ્યા હતા.
મિત્રો આગળ વાત કરીએ ઓડિશા ટ્રેન અકસ્માત વિશે તો તાજેતરની અંદર ઓડિશાના બાલાસોર જિલ્લાના કોરોમંડલ એક્સપ્રેસ બેંગલુરુ હાવરા એક્સપ્રેસ અને માલગાડી વચ્ચે ટ્રિપલ અકસ્માત થયો હતો અને આ દુઃખદ ઘટનાની અંદર 288 થી વધારે લોકો મૃત્યુ પામ્યા હતા અને અસંખ્ય લોકો ઈજાગ્રસ્ત થયા હતા. મિત્રો આ દુઃખદ ટ્રેન અકસ્માતે વિનાશક ઘટનાઓને રોકવા માટે અસરકારક સુરક્ષા પગલાંની તાત્કાલિક જરૂરિયાત પર ભાર મૂક્યો હતો અને ટેકનિકલ ખામી અને સિગ્નલ ફેલચોરને કારણે દુર્ઘટના સર્જાઈ હોવાનું સામે આવ્યું હતું. જોકે આ અહેવાલને લઈને સત્તાવાર નિવેદન બહાર પાડવામાં આવ્યું નથી. રેલવે સુરક્ષા કમિશનરે ટ્રેન અકસ્માતની તપાસની જવાબદારી સોંપવામાં આવી છે અને આ ઘટનાને કવચ સિસ્ટમ પર ધ્યાન દોર્યું છે, જેનો હેતુ ભારતમાં રેલવે સલામતી વધારવાનો છે. જોકે ઓડિશા રૂટ પર કવચ સિસ્ટમ લાગુ કરવામાં આવી નથી. આગળ વાત કરીએ ઇન્ડિયન રેલવે રિપોર્ટ વિશે તો ભારતના કોમ્પ્ટ્રોલર એન્ડ ઓડિટર જનરલ CAG દ્વારા વર્ષ 2022ની અંદર ભારતીય રેલવેની અંદર પાટા ઉપરથી ઉતરી જવું નામનો એક રિપોર્ટ બહાર પાડ્યો હતો અને આ રિપોર્ટની અંદર ઘણી ખામીઓ જોવા મળી હતી અને રેલવેની સલામતી સુરક્ષા અને વધારો ભલામણો કરવા માટે તેને રિપોર્ટ આપવામાં આવ્યો હતો અને CAG રિપોર્ટ દર્શાવે છે કે 2017-18 અને 2020-21 વચ્ચે લગભગ 75% પરિણામી ટ્રેન અકસ્માતો માટે પાટા પરથી ઉતરી જવાના કારણે થયા હતા અને મિત્રો 217 પરિણામી ટ્રેન અકસ્માતોમાંથી 163 પાટા પરથી ઉતરી જવાના કારણે થયા અને ટ્રેન અકસ્માતોના કારણે અન્ય કારણોની અંદર જેમ કે ટ્રેનની અંદર આગ લાગવી, માનવરહિત લેવલ ક્રોસિંગ પર અકસ્માત, અથડામણ, માનવ લેવલ ક્રોસિંગ પર અકસ્માત અને અન્ય પરચુરણના ઘટનાઓની અંદર મિત્રો આવા અકસ્માત થતા હતા. તપાસના અહેવાલોની અંદર વિશ્લેષણમાં 16 ઝોનલ રેલવે અને 32 વિભાગોના પાટા પરથી ઉતરી જવાના ફાળો આપતા 23 પરિબળો બહાર આવ્યા છે. પાટા પરથી ઉતરી જવા માટે જવાબદાર મુખ્ય પરિબળો ટ્રેકની જાળવણી 167 કેસો સાથે સંબંધિત છે. અહેવાલોની અંદર નબળા ડ્રાઇવિંગ અને ઓવર સ્પીડિંગની ભૂમિકા પણ ભાર મૂકવામાં આવે છે. CAGએ 1 લાખ કરોડ રૂપિયાના ભંડોળ સાથે અકસ્માતને રોકવા માટે રેલ નેટવર્ક પર સલામતીના પગલાંને મજબૂત બનાવવા માટે વર્ષ 2017-18માં સ્થાપિત રાષ્ટ્રીય રેલ સુરક્ષા કોષની કામગીરીનું પણ વિશ્લેષણ કર્યું હતું. આ ઉપરાંત કેગના અહેવાલોની અંદર અકસ્માતની તપાસ હાથ ધરવા અને તેને અંતિમ સ્વરૂપ આપવા માટે નિર્ધારિત સમય મર્યાદાનું કડક પાલન કરવાની ભલામણ કરવામાં આવી હતી. આગળ વાત કરીએ કવચની તો કવચ એ સ્વદેશી રીતે વિકસિત સિસ્ટમ છે જે ટ્રેનો વચ્ચે અથડામણ અટકાવે છે અને જેને ટ્રેન કોલિઝન એવોઇડન્સ સિસ્ટમ TCAS ટ્રેન અથડામણ ટાળવાની સિસ્ટમ અથવા આર્મેચર તરીકે પણ ઓળખવામાં આવે છે. આગળ વાત કરીએ વર્ષ 2012થી વિકસાવવામાં આવી રહ્યું છે અને તેનું પ્રથમ પરીક્ષણ 2016માં હાથ ધરવામાં આવ્યું હતું અને ત્યારબાદ માર્ચ 2022માં પણ પ્રથમ પરીક્ષણ કરવામાં આવ્યું હતું. તે રિસર્ચ એન્ડ સ્ટાન્ડર્ડ ઓર્ગેનાઇઝેશન RDSO દ્વારા ભારતીય ઉદ્યોગ સાથે મળીને સ્વદેશી રીતે વિકસિત ઓટોમેટિક ટ્રેન પ્રોટેક્શન ATP સિસ્ટમ છે. આગળ વાત કરીએ સિકંદરાબાદ તેલંગાણાની અંદર ઇન્ડિયન રેલવે ઇન્સ્ટિટ્યૂટ ઓફ સિગ્નલ એન્જિનિયરિંગ એન્ડ ટેલિકોમ્યુનિકેશન IRISET કવચ માટે સેન્ટર ઓફ એક્સલેન્સનું આયોજન કરે છે. આગળ વાત કરીએ કવચ કેવી રીતે કામ કરે છે તો તે ઇલેક્ટ્રોનિક ઘટકો અને રેડિયો ફ્રીક્વન્સી આઇડેન્ટિફિકેશન RFID ઉપકરણોનો સમૂહ છે જે લોકોમોટિવ્સ અને સિગ્નલિંગ સિસ્ટમ તેમજ ટ્રેક્સની અંદર સ્થાપિત થયેલ છે. તે ટ્રેનની બ્રેકને નિયંત્રિત કરવા અથવા ડ્રાઈવરોને ચેતવણી આપવા માટે અલ્ટ્રા હાઈ રેડિયો ફ્રીક્વન્સીનો ઉપયોગ કરીને એકબીજા સાથે સંપર્ક કરે છે અને આ બધું એક પ્રોગ્રામ પર આધારિત હોય છે. TCAS દ્વારા અથવા કવચની અંદર યુરોપિયન ટ્રેન પ્રોટેક્શન એન્ડ વોર્નિંગ સિસ્ટમ ઇન્ડિજિનસ એન્ટી કોલિઝન ડિવાઇસ જેવા મુખ્ય પરીક્ષણ ઘટકોનો સમાવેશ થાય છે. તેમાં ભવિષ્યની અંદર હાઈટેક યુરોપિયન ટ્રેન કંટ્રોલ સિસ્ટમ લેવલ 2 જેવી સુવિધાઓ પણ હશે. કવચનું વર્તમાન સ્વરૂપ સેફ્ટી ઇન્ટિગ્રિટી લેવલ 4 નામના ઉચ્ચતમ સ્તરના સલામતી અને વિશ્વસનીયતા ધોરણોનું પાલન કરે છે. જો લોકો પાયલોટ લાલ સિગ્નલ તોડે છે અથવા તો ખાસ કરીને જ્યારે ટ્રેનો એકબીજાના સાથે
સમાન લાઇન પર હોય ત્યારે આ કવચ ના કારણે આપોઆપ બ્રેક્સ લાગુ કરશે. આગળ વાત કરીએ રેલવે સુરક્ષા કમિશન. તો ઓડિશાની દુઃખદ ટ્રેન અકસ્માતની ઘટનાની તપાસ રેલવે સુરક્ષા આયોગ અથવા કમિશન ઓફ રેલવે સેફટી દક્ષિણ પૂર્વ ક્ષેત્ર દ્વારા કરવામાં આવી રહી છે. અને કમિશન ઓફ રેલવે સેફટી એક સહકારી સંસ્થા છે જે દેશમાં રેલવે સેફટી ઓથોરિટી તરીકે કામ કરે છે અને જે રેલવે અધિનિયમ 1989 ની અંદર નિર્દિષ્ટ સુપરવાઇઝરી, પૂછપરછ અને સલાહકાર કાર્યો સાથે રેલ મુસાફરી અને કામગીરી જેવી સલામતી બાબતો સાથે વ્યવહાર કરે છે. તો મિત્રો હવે આગળ આપણે જોઈએ બુધવારના કરંટ અફેરના પ્રશ્નો વિશે. પ્રથમ પ્રશ્ન આપેલો છે કે વિશ્વ અન્ન સુરક્ષા દિવસ અથવા તો વર્લ્ડ ફૂડ સેફ્ટી ડે તરીકે કયો દિવસ ઉજવાય છે? તો સી 7 જૂન. બીજું છે કે વિશ્વ અન્ન દિવસ અથવા તો વર્લ્ડ ફૂડ ડે તરીકે કયો દિવસ ઉજવાય છે? તો સી 16 ઓક્ટોબર. ત્રીજું છે કે ભારતની પ્રથમ લિથિયમ આયન સેલ મેન્યુફેક્ચરિંગ ગીગા ફેક્ટરી કયા રાજ્યની અંદર સ્થપાશે? તો એનો સાચો જવાબ આવશે ગુજરાત. ચોથું છે કે ગુજરાતની અંદર લિથિયમ આયન સેલ મેન્યુફેક્ચરિંગ ગીગા ફેક્ટરી સ્થાપવા માટે તાજેતરની અંદર ગુજરાત સરકાર અને કોની વચ્ચે MOU થયા? તો એ ટાટા ગ્રુપ. પાંચમું છે તાજેતરની અંદર ચર્ચામાં રહેલ કવચ શું છે? તો ડી ઓટોમેટિક ટ્રેન પ્રોટેક્શન સિસ્ટમ. આગળ છે કોન્સ્ટેબલ નવી બેચ મિત્રો તેના વિશેની માહિતી આપેલી છે. આગળ વાત કરીએ 8 જૂન 2023 અને ગુરુવારના કરંટ અફેર વિશે. દિવસ મહિમાની વાત કરવામાં આવે તો 8 જૂન વિશ્વ સમુદ્ર દિવસ અથવા વર્લ્ડ ઓશિયન ડે તરીકે ઉજવવામાં આવે છે. અને બીજું છે વિશ્વ બ્રેઇન ટ્યુમર દિવસ તરીકે એટલે કે વર્લ્ડ બ્રેઇન ટ્યુમર ડે ની પણ ઉજવણી કરવામાં આવે છે. આગળ વાત કરીએ વિશ્વ સમુદ્ર દિવસ. તો સમગ્ર વિશ્વની અંદર દર વર્ષે 8 જૂનના રોજ વિશ્વ સમુદ્ર દિવસની ઉજવણી અથવા તો વિશ્વ મહાસાગર દિવસની ઉજવણી કરવામાં આવે છે. અને મિત્રો તેનો ફોટોગ્રાફ પણ સાઈડમાં આપેલો છે. આગળ વાત કરીએ દિવસની ઉજવણીનો મુખ્ય ઉદ્દેશ માનવ જીવનની અંદર મહાસાગરોના જીવન વિશે જાગૃતિ ફેલાવવાનો છે. અને દિવસની ઉજવણીનો પ્રારંભ 2009 થી થયો હતો અને વર્ષ 2023ની વિશ્વ સમુદ્ર દિવસની થીમ પ્લાનેટ ઓશિયન ટાઇડ્સ આર ચેન્જિંગ છે. તો મિત્રો એની થીમ પણ અહીં આપેલી છે. આગળ વાત કરીએ કાખોવકા ડેમ યુક્રેન વિશે. તો કાખોવકા ડેમ એ મુખ્ય હાઇડ્રોઇલેક્ટ્રિક પાવર પ્લાન્ટ છે અને મિત્રો તે દક્ષિણ યુક્રેનની અંદર નીપર નદી અથવા તો નિપ્રો નદી પર વિશાળ જળાશય છે. અને તે 6 જૂન 2023ના રોજ એક વિસ્ફોટની અંદર નાશ પામ્યું હતું અને જેના કારણે મોટા પ્રમાણની અંદર પૂર અને યુદ્ધગ્રસ્ત પ્રદેશોની અંદર માનવતાવાદી સંકટ સર્જાયું હતું. યુક્રેન અને રશિયાને આ પરિસ્થિતિ બાદ તેમને જવાબદાર ઠેરવ્યા હતા અને તેના કારણે બંને દેશો વચ્ચે તણાવ વધી ગયો હતો. આગળ વાત કરીએ સિંચાઈ, વીજ ઉત્પાદન અને નેવિગેશન માટે નિપ્રોનો નદીનો ઉપયોગ કરવા માટે સોવિયત યુનિયનના મહત્વાકાંક્ષી પ્રોજેક્ટના ભાગરૂપે કાખોવકા ડેમ 1956ના રોજ બાંધવામાં આવ્યો હતો. અને આ ડેમ 30 મીટર ઊંચો, 3.2 કિલોમીટર લાંબો હતો અને જે લગભગ 2.155 ચોરસ કિલોમીટરમાં ફેલાયેલો હતો અને 18 ક્યુબિક કિલોમીટરની પાણી ધારણ કરવાની ક્ષમતા ધરાવતો હતો. આગળ વાત કરીએ આ ડેમની મદદથી વર્ષ 2014ની અંદર રશિયાના કબજામાં લેવાયેલ ક્રિમિયા અથવા તો ક્રિમિયન દ્વીપકલ્પને પાણી પૂરું પાડવામાં આવતું હતું. અને આ ડેમની રશિયાના નિયંત્રણ હેઠળ ઝાપોરિયાના ન્યુક્લિયર પાવર પ્લાન્ટને પણ પાણી પૂરું પાડવામાં આવતું હતું. આ ડેમ એ દક્ષિણ યુક્રેનની અંદર યુક્રેશિયન અને રશિયન અન્ય દળોના સરહદી વિસ્તાર પર સ્થિત છે અને જેઓ વર્ષ 2014થી જ લડાઈ ચાલી રહી હતી. આગળ વાત કરીએ વરુણાસ્ત્ર વિશે. તો ભારતીય નૌકાદળ અને સંરક્ષણ મંત્રાલય સંશોધન અને વિકાસ સંગઠન DRDO એ 6 જૂન 2023ના રોજ સ્વદેશી રીતે વિકસિત એન્ટી-શિપ સબમરીન હેવીવેઇટ ટોર્પીડો HWT વરુણાસ્ત્ર સફળ પરીક્ષણ કર્યું હતું. આગળ વાત કરીએ વરુણાસ્ત્ર વિશે. તો વરુણાસ્ત્ર એક અત્યાધુનિક શસ્ત્ર છે જે પાણીની અંદરના જોખમોનો સામનો કરવા માટે રચાયેલ છે અને તેને ડિફેન્સ સિસ્ટમ ડેવલપમેન્ટ ઓર્ગેનાઇઝેશન DRDO નેવલ શાસ્ત્ર એન્ડ ટેકનોલોજીકલ લેબોરેટરી NSTL વિશાખાપટ્ટનમ દ્વારા વિકસાવવામાં આવ્યું છે અને ભારત ડાયનામિક્સ લિમિટેડ BDL દ્વારા તેનું ઉત્પાદન કરવામાં આવ્યું છે. નવીનતમ પરીક્ષણ દરમિયાન વરુણાસ્ત્ર ટોર્પીડોને 40 કિમીના અંતરે ફાયરિંગ કર્યા પછી સફળતાપૂર્વક તેના લક્ષ્યને હિટ કર્યું હતું. આ નોંધપાત્ર સિદ્ધિ
સબમરીન જોખમોને નિષ્ક્રિય કરવામાં આ ટોર્પિડોની સચોટતા અને અસરકારકતા દર્શાવે છે અને તેની મહત્તમ ઝડપ 40 નોટ્સ અથવા મહત્તમ ઓપરેટિંગ ઊંચાઈ અને ઊંડાઈ 600 મીટર છે અને 600 મીટર સુધીની ઊંડાઈ પર કાર્ય કરે છે. ટોર્પિડોની અદ્યતન સુવિધાઓ અને ક્ષમતાઓ ભારતીય સંરક્ષણ સંસ્થાઓની કુશળતાને પ્રતિબિંબિત કરે છે. આગળ વાત કરીએ ટ્રેકિંગ SDG 7 ધ એનર્જી પ્રોગ્રેસ રિપોર્ટ 2023. તો તાજેતરની અંદર ઇન્ટરનેશનલ એનર્જી એજન્સી IEA ઇન્ટરનેશનલ રિન્યુએબલ એનર્જી એજન્સી, યુનાઇટેડ નેશન સ્ટેટિક્સ વિઝન, વર્લ્ડ બેંક અને વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશનના સહયોગથી ટ્રેકિંગ SDG 7 ધ એનર્જી પ્રોગ્રેસ રિપોર્ટ 2023 બહાર પાડવામાં આવ્યો હતો અને સસ્ટેનેબલ ડેવલપમેન્ટ ગોલ 7 એ ટકાઉ વિકાસ માટે 2030 એજન્ડાનો એક મહત્વપૂર્ણ ભાગ છે. તો મિત્રો આજના વિડીયોની અંદર આપણે કરંટ અફેરના ઘણા બધા પ્રશ્નો જોયા. તો મિત્રો આજનો વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક કરજો, શેર કરજો અને આપણી એ ચેનલને સબસ્ક્રાઇબ કરજો. તો મિત્રો ફરી મળીશું કોઈક નવા વિડીયોમાં. ધન્યવાદ. તો મિત્રો હવે આગળ આપણે જોઈએ બુધવારના કરંટ અફેરના પ્રશ્નો વિશે. પ્રથમ પ્રશ્ન આપેલો છે કે વિશ્વ અન્ન સુરક્ષા દિવસ અથવા તો વર્લ્ડ ફૂડ સેફ્ટી ડે તરીકે કયો દિવસ ઉજવાય છે? તો C 7 જૂન. બીજું છે કે વિશ્વ અન્ન દિવસ અથવા તો વર્લ્ડ ફૂડ ડે તરીકે કયો દિવસ ઉજવાય છે? તો C 16 ઓક્ટોબર. ત્રીજું છે કે ભારતની પ્રથમ લિથિયમ આયન સેલ મેન્યુફેક્ચરિંગ ગીગા ફેક્ટરી કયા રાજ્યની અંદર સ્થપાશે? તો એનો સાચો જવાબ આવશે ગુજરાત. ચોથું છે કે ગુજરાતની અંદર લિથિયમ આયન સેલ મેન્યુફેક્ચરિંગ ગીગા ફેક્ટરી સ્થાપવા માટે તાજેતરની અંદર ગુજરાત સરકાર અને કોની વચ્ચે MOU થયા? તો ટાટા ગ્રુપ. પાંચમું છે તાજેતરની અંદર ચર્ચામાં રહેલ કવચ શું છે? તો D ઓટોમેટિક ટ્રેન પ્રોટેક્શન સિસ્ટમ. આગળ છે કોન્સ્ટેબલ નવી બેચ મિત્રો, તેના વિશેની માહિતી આપેલી છે. આગળ વાત કરીએ 8 જૂન 2023 અને ગુરુવારના કરંટ અફેર વિશે. દિવસ મહિમાની વાત કરવામાં આવે તો 8 જૂન વિશ્વ સમુદ્ર દિવસ અથવા વર્લ્ડ ઓશિયન ડે તરીકે ઉજવવામાં આવે છે અને બીજું છે વિશ્વ બ્રેઇન ટ્યુમર દિવસ તરીકે એટલે કે વર્લ્ડ બ્રેઇન ટ્યુમર ડેની પણ ઉજવણી કરવામાં આવે છે. આગળ વાત કરીએ વિશ્વ સમુદ્ર દિવસ. તો સમગ્ર વિશ્વની અંદર દર વર્ષે 8 જૂનના રોજ વિશ્વ સમુદ્ર દિવસની ઉજવણી અથવા તો વિશ્વ મહાસાગર દિવસની ઉજવણી કરવામાં આવે છે અને મિત્રો તેનો ફોટોગ્રાફ પણ સાઈડમાં આપેલો છે. આગળ વાત કરીએ દિવસની ઉજવણીનો મુખ્ય ઉદ્દેશ માનવ જીવનની અંદર મહાસાગરો અને જીવન વિશે જાગૃતિ ફેલાવવાનો છે અને દિવસની ઉજવણીનો પ્રારંભ 2009 થી થયો હતો અને વર્ષ 2023ની વિશ્વ સમુદ્ર દિવસની થીમ પ્લાનેટ ઓશિયન ટાઇડ્સ આર ચેન્જિંગ છે. તો મિત્રો એની થીમ પણ અહીં આપેલી છે. આગળ વાત કરીએ કાખોવકા ડેમ યુક્રેન વિશે. તો કાખોવકા ડેમ એ મુખ્ય હાઇડ્રોઇલેક્ટ્રિક પાવર પ્લાન્ટ છે અને મિત્રો તે દક્ષિણ યુક્રેનની અંદર નીપર નદી અથવા તો નિપ્રો નદી પર વિશાળ જળાશય છે અને તે 6 જૂન 2023ના રોજ એક વિસ્ફોટની અંદર નાશ પામ્યું હતું અને જેના કારણે મોટા પ્રમાણની અંદર પૂર અને યુદ્ધગ્રસ્ત પ્રદેશોની અંદર માનવતાવાદી સંકટ સર્જાયું હતું. યુક્રેન અને રશિયાની આ પરિસ્થિતિ બાદ તેમને જવાબદાર ઠેરવ્યા હતા અને તેના કારણે બંને દેશો વચ્ચે તણાવ વધી ગયો હતો. આગળ વાત કરીએ સિંચાઈ, વીજ ઉત્પાદન અને નેવિગેશન માટે નિપ્રોનો નદીનો ઉપયોગ કરવા માટે સોવિયત યુનિયનના મહત્વાકાંક્ષી પ્રોજેક્ટના ભાગરૂપે કાખોવકા ડેમ 1956ના રોજ બાંધવામાં આવ્યો હતો અને આ ડેમ 30 મીટર ઊંચો, 3.2 કિલોમીટર લાંબો હતો અને જે લગભગ 2.155 ચોરસ કિલોમીટરમાં ફેલાયેલો હતો અને 18 ક્યુબિક કિલોમીટરની પાણી ધારણ કરવાની ક્ષમતા ધરાવતો હતો. આગળ વાત કરીએ આ ડેમની મદદથી વર્ષ 2014ની અંદર રશિયાના કબજામાં લેવાયેલ ક્રિમિયા અથવા તો ક્રિમિયન દ્વીપકલ્પને પાણી પૂરું પાડવામાં આવતું હતું અને આ ડેમની રશિયાના નિયંત્રણ હેઠળ ઝાપોરિયાના ન્યુક્લિયર પાવર પ્લાન્ટને પણ પાણી પૂરું પાડવામાં આવતું હતું. આ ડેમ એ દક્ષિણ યુક્રેનની અંદર યુક્રેશિયન અને રશિયન અન્ય દળોના સરહદી વિસ્તાર પર સ્થિત છે અને જેઓ વર્ષ 2014થી લડાઈ ચાલી રહી હતી. આગળ વાત કરીએ વરુણાસ્ત્ર વિશે. તો ભારતીય નૌકાદળ અને સંરક્ષણ મંત્રાલય સંશોધન અને વિકાસ સંગઠન DRDO એ 6 જૂન 2023ના રોજ સ્વદેશી રીતે વિકસિત એન્ટી-શિપ સબમરીન હેવીવેઇટ ટોર્પિડો HWT વરુણાસ્ત્ર સફળ પરીક્ષણ કર્યું હતું. આગળ વાત કરીએ વરુણાસ્ત્ર વિશે. તો વરુણાસ્ત્ર એક અત્યાધુનિક શસ્ત્ર છે જે પાણીની અંદરના જોખમોનો સામનો કરવા માટે રચાયેલ છે અને તેને ડિફેન્સ સિસ્ટમ ડેવલપમેન્ટ ઓર્ગેનાઇઝેશન DRDO નેવલ શાસ્ત્ર એન્ડ ટેકનોલોજીકલ લેબોરેટરી NSTL વિશાખાપટ્ટનમ દ્વારા વિકસાવવામાં આવ્યું છે અને ભારત ડાયનામિક્સ લિમિટેડ BDL દ્વારા તેનું ઉત્પાદન કરવામાં આવ્યું છે. નવીનતમ પરીક્ષણ દરમિયાન વરુણાસ્ત્ર ટોર્પિડોને 40 કિમીના અંતરે ફાયરિંગ કર્યા પછી સફળતાપૂર્વક તેના લક્ષ્યને હિટ કર્યું હતું. આ નોંધપાત્ર સિદ્ધિ સબમરીન જોખમોને નિષ્ક્રિય કરવામાં આ ટોર્પિડોની સચોટતા અને અસરકારકતા દર્શાવે છે અને તેની મહત્તમ ઝડપ 40 નોટ્સ અથવા મહત્તમ ઓપરેટિંગ ઊંચાઈ અને ઊંડાઈ 600 મીટર છે અને 600 મીટર સુધીની ઊંડાઈ પર કાર્ય કરે છે. ટોર્પિડોની અદ્યતન સુવિધાઓ અને ક્ષમતાઓ ભારતીય સંરક્ષણ સંસ્થાઓની કુશળતાને પ્રતિબિંબિત કરે છે.
આગળ વાત કરીએ ટ્રેકિંગ SDG 7 ધ એનર્જી પ્રોગ્રેસ રિપોર્ટ 2023. તો તાજેતરની અંદર ઇન્ટરનેશનલ એનર્જી એજન્સી IEA, ઇન્ટરનેશનલ રિન્યુએબલ એનર્જી એજન્સી, યુનાઇટેડ નેશન સ્ટેટિક્સ વિઝન, વર્લ્ડ બેંક અને વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશનના સહયોગથી ટ્રેકિંગ SDG 7 ધ એનર્જી પ્રોગ્રેસ રિપોર્ટ 2023 બહાર પાડવામાં આવ્યો હતો અને સસ્ટેનેબલ ડેવલપમેન્ટ ગોલ 7 એ ટકાઉ વિકાસ માટે 2030 એજન્ડાનો એક મહત્વપૂર્ણ ભાગ છે. તો મિત્રો આજના વિડીયોની અંદર આપણે કરંટ અફેરના ઘણા બધા પ્રશ્નો જોયા. તો મિત્રો આજનો વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક કરજો, શેર કરજો અને આપણી આ ચેનલને સબસ્ક્રાઇબ કરજો. તો મિત્રો ફરી મળીશું કોઈક નવા વિડીયોમાં. ધન્યવાદ.